નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. તાપી જિલ્લા ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત અધિકારી સામે અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબીએ ગુનો દાખલ કરી તેની અટક કરાઈ. તાપી એસીબી શાખા ખાતેથી શનિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ નિવૃત્ત વર્ગ બેંકના મદદનીશ નિયામક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જેમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ વ્યારાના નિવૃત્ત મદદનીશ નિયામક સંતોષ વિનાયક પરલુકરની અટક કરવામાં આવી છે, જે નિવૃત્ત સરકારી બાબુની મિલકતમાં 112.20% વધારો થઈ જતા તેમની પાસેથી 2,35,59,066 રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવતા અમદાવાદ ખાતે રહેતા નિવૃત્ત બાબુ વિરુદ્ધ નવસારી એસીબીના અધિકારીની ફરિયાદના આધારે વ્યારા એસીબી અટક કરી કાર્યવાહી આરંભી છે. તાપી જિલ્લાનો ઉકાઈ ડેમ 90% ભરાઈ જતા હાઈલાઇટ પર મૂકવામાં આવ્યો. દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમ શનિવારે 9 કલાકે હાઈલાઇટ પર પહોંચ્યો હતો, જ્યારે ઉકાઈ ડેમની સપાટી 340.82 ફૂટ પર પહોંચતા ડેમ 90% ભરાઈ જતા ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી હતી. હાલ ડેમના ઉપરવાસમાંથી 57,563 ક્યુસેક પાણીની આવક થઈ હતી, જ્યારે ડેમમાંથી હાઇડ્રો મારફતે 22,604 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વ્યારા શહેરના મિશન નાકા નજીકથી વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અંતર્ગત રેલી કાઢવામાં આવી. તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા નજીકથી વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત શનિવારના રોજ 12 કલાકે રેલી કાઢવામાં આવી હતી, જે રેલી આદિવાસી સમાજના અધિકારો માટે નીકળી હતી. બાદમાં વ્યારા શહેરમાંથી રેલી પસાર થઈ પાનવાડી ખાતે પહોંચી જાહેર સભામાં પરિવર્તિત થઈ હતી. તાપી જિલ્લાના 23 પરીક્ષા કેન્દ્રો ખાતે 7,787 ઉમેદવારો રેવન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા આપશે. તૈયારી પૂર્ણ કરાઈ. તાપી જિલ્લામાં 23 જેટલા કેન્દ્રો પર રેવન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષાની વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં 7,787 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. સાથે જ પોલીસ બંદોબસ્ત અને મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી હોવાની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી હત્યા બાદ આત્મહત્યા પ્રકરણમાં માહિતી અપાઈ. તાપી જિલ્લાના પોલીસ ભવન ખાતેથી ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા 1 કલાકની આસપાસ પાનવાડી ખાતે થયેલ હત્યા અને બાદમાં આરોપીએ કરેલ આત્મહત્યા બાબતે માહિતી આપી હતી. પાનવાડી ગામ ચૌધરી ફળિયું ખાતે રહેતા જ્યોતિબેન તે વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓ કે જેમને નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી રહેવાસી પાનવાડી ગામ ચૌધરી ફળિયું નાઓ સાથે અગાઉ પ્રેમ સંબંધ હતા અને આશરે 3 માસ પહેલા તેઓ વચ્ચે એવી રીતે સમાધાન થયેલ કે ત્યારબાદ તેમની વચ્ચે કોઈ સંબંધ રહેશે નહીં. તેમ છતાં આ કામે આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓએ આ કામે મરણ જનાર જ્યોતિબેન વાઇફ ઓફ રમણભાઈ ચૌધરી નાઓને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરેલ અને 11/9/2025ના રોજ કલાક 6:50 વાગ્યાના અરસામાં પોતે દાતરડા વડે આ કામે જ્યોતિબેન નાઓને મોજે પાનવાડી ગામ ચૌધરી ફળિયામાંથી પસાર થતા જેતવાડી રોડ 3 રસ્તા પાસે આંતરી અને દાતરડા વડે તેમના માથાના ભાગે, ડાબા હાથ ઉપર, ડાબી આંખ ઉપર ગંભીર ઈજાઓ કરેલ, જેના લીધે આ જ્યોતિબેનને સૌપ્રથમ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવેલા અને ત્યારબાદ તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલા, જ્યાં તેઓનું મરણ જતાં વ્યારા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ કામે સદર ગુનાની તપાસ દરમિયાન આ કામના આરોપી નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓની તપાસ કરતા આ નવીનભાઈ ગોપાળભાઈ ચૌધરી નાઓ પીપલવાડા ગામ 3 રસ્તા ખાતે ડોલવણ તાલુકાની હદમાં પૂર્ણા નદીના પટમાં પોતે નદીમાં ડાયું મારેલ છે અને ત્યારબાદ તેમની તપાસ કરતા નદીના પટમાં મળી નહીં આવતા સૌપ્રથમ ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે તેઓ ગુમ થયા અંગેની જાહેરાત લેવામાં આવેલ છે અને આજરોજ તેમની ડેડ બોડી મળી આવતા આ કામે ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. તાપી એસપી પોલીસે પાખરી ગામની સીમમાંથી બુલેરો કારમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી શાખા ખાતેથી શનિવારના 4 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ ઉચ્છલ તાલુકાના પાખરી ગામની સીમમાંથી એક બુલેરો કારમાંથી 34 બોક્સ વિદેશી દારૂ સાથે હિતેશ વસાવાને ઝડપી લીધો છે, જ્યાં પોલીસે કુલ 3,83,000 થી
વધુનો મુદ્દામાલ કબજે કરી 2 જેટલા અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે. તાપી જિલ્લાની નિઝર ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થયું. તાપી જિલ્લાની નિઝર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં દીપકભાઈ પટેલની જંગી બહુમતીથી વિજય થયા હતા, જેને લઈ તેમના સમર્થકો દ્વારા વિજય રેલી કાઢી હતી. જેને લઈ વિજેતા થયેલા દીપકભાઈ દ્વારા મીડિયાને 2 કલાકની આસપાસ માહિતી આપી હતી. રહેવાસી નિઝર તાલુકા ખેડૂત સંઘમાં ચૂંટણી લાગેલી હતી. એમાં 14 ઉમેદવાર બિનવિરોધ ચૂંટાયા હતા અને 4 સીટ ઉપર આજે ચૂંટણી પૂરી થઈ છે. એમાં 3 સીટ ઉપર અમારા પેનલના ઉમેદવારો ચૂંટાયા છે, 1 સીટ વિરોધ પક્ષના ઉમેદવાર ચૂંટાયા છે. એમ ટોટલ 17 સીટ ઉપર અમારા ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય થઈ છે. એના માટે મતદારોનો ખૂબ ખૂબ આભાર. વાલોડ ગામના ગણેશ મંદિરના હોલમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લાના વાલોડ ગામના ગણેશ મંદિરના હોલમાં શનિવારના રોજ 1 કલાકની આસપાસ ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય મોહન ઢોળિયા તેમજ તાલુકા સંગઠન પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં આગામી દિવસોમાં યોજાનારા વડાપ્રધાનના જન્મદિવસ અંતર્ગતના કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપી ચર્ચા કરવામાં આવી હતી. નિઝર પોલીસે બોરઠા ગામેથી મુંબઈથી નીકળતા વલ્લી મટકાના જુગાર રમાડતા ઇસમને ઝડપી લીધો. નિઝર પોલીસ મથક ખાતેથી શનિવારના 4 કલાકે મળતી માહિતી મુજબ બોરઠા ગામે જુગાર અંગે પોલીસે રેડ કરી હતી, જ્યાં મુંબઈથી નીકળતા વલ્લી મટકાના જુગાર રમાડતા રમેશ વડવીને ઝડપી લઈ તેની પાસેથી જુગાર અંગેના સાધનો કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.